ના પાડે છે, આવો અમારા સ્વામીજી પાસે. હવે એના સ્વામીજી ઓલા કાચે કાચું ચાવી જાય એવા હોય, મહાખોપડા વિદ્વાન, અને સ્થિતિ પાછી કઈ ચૈતસિક રીતે સ્થિત પ્રજ્ઞ, એવા એવા મહાપુરુષો થયા. તમે સારીપુત ને આ બધા જે કઈ તમે મહાત્માઓ તમે જુઓ, તમે એને જીવતા કાપીને ટુકડા કરી નાખો તોય ઊંકારો ના કરે. ગમે એટલા માન અપમાન તિરસ્કાર હર્ષ શોક અડે જ નહીં, આવા સ્થિત પ્રજ્ઞ. હવે આવી સ્થિતિ જેની હોય એટલે લોકો શું કે, આટલા બધા લોકો જેને માને, આખા ભારતમાં મોટા ભાગના આટલા બધા લોકો જેને માને, અને આવા 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 સાધુ એ ખોટું બોલે. સમજાયું? આટલા બધા લોકો જેને માને અને આવા સાધુ બોલે એ ખોટું હોય. ઓલા બિચારા બ્રાહ્મણ શું કરે? એ માનસિકતા એ જમાને હતી એવું નહીં મિત્રો, આજે પણ સમાજની એ જ માનસિકતા છે ને એ જ માનસિકતા રહેવાની. આપણે કંઈક પેલું છે ને બહુ ખોટું છે. આટલા બધા લોકો એને માને અને આવા સાધુ ખોટું બોલે. જો થયો ને જલેબો. સમાજમાં એવું છે એવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવું જ માનસિકતા છે. તમે કોઈને એમ કહો કે ભાઈ આ મૂળ સિદ્ધાંતો નથી, આ તો કે આટલા બધા લોકો આવા લોકો અને આવા સાધુ બોલે એ ખોટું હોય. શું બોલો તમે? સમજાય છે ને વાત? તો સમજાય છે. અને બહુ કે એટલે તો કે શું કે સ્વામિનારાયણની જ વાત કરે છે ને બધા. સ્વામિનારાયણની વાત કરે છે, સ્વામિનારાયણને ઓળખાવે છે, તમને પેટમાં ચૂકછું આવે છે. ભાઈ સ્વામિનારાયણની વાત તો કરે જ, પણ એ વાત થોડી લઈ અને પછી પોતાને જે માન્યું છે ને એનું કવરને મિક્સિંગ કરી અને તમને આપે છે, મિશ્રણ આપે છે, એ એમનું નાખી દે છે. પોતે જે માન્યું છે, પોતે જે સમજે છે, પોતાને જે લાગે છે એ ભેળવીને આપે છે. સ્વામિનારાયણની અસલ વાત નથી. હોય વચનામૃતમાંથી જ, પણ ભાઈઓમાં થાય શું કે એક ટુકડો ઉપાડી અને એની આસપાસ વાત કરે.